નગરપાલિકા પર સત્તાને લઈને પેચ ફસાયેલું છે। ડાકોર નગરપાલિકામાં ટાઈ પડી છે। ભારતીય જનતા પાર્ટી અને 14 અપક્ષ અને બંનેના 14 ઉમેદવારો જીત્યા છે। બંનેને 14 બેઠકો મળી છે અને એટલા માટે ડાકોર નગરપાલિકા આખરે કોના હાથમાં જાય છે? ભારતીય જનતા પાર્ટી એ નગરપાલિકા કબજે કરવામાં સફળ રહે છે કે કેમ એ જોવાનું રહેશે। કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, 14 ભાજપના 14 અપક્ષ, નગરપાલિકા કોની? જી કૃષ્ણ, જે રીતે આ જનમત જોવા મળી રહ્યો છે જેમાં 14 ભાજપ 14 અપક્ષ એટલે કે ટાઈ પડી છે, ત્યારે જનતા સ્પષ્ટપણે કહી રહી છે કે જે રીતે અત્યાર સુધી જે શાસન હતું ભાજપ દ્વારા કે પછી ભાજપ દ્વારા જે વિકાસ નહોતો કરવામાં આવ્યો તેને લઈને અપક્ષને પસંદ કરી છે અને તેને લઈને જ અત્યારે જનમત જે ટાઈ પડી છે તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ત્યારે હવે ચોક્કસથી આવનારા સમયમાં જે પ્રકારે સમીકરણો દેખાઈ રહ્યા છે કે ભાજપ જે પણ અપક્ષ ઉમેદવારો છે તેમાં તે અપક્ષ ઉમેદવારોને પોતાના તરફી કરવા માટેના સંપૂર્ણ તમામ પ્રકારના પ્રયત્નો કરશે અને આ જે નગરપાલિકા છે તે નગરપાલિકા પર કબજો મેળવવાની કોશિશ કરશે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।